હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. આજે આપણે બનાવીશું થોડી હેલ્ધી એવી રેસીપીઓ જે આપણે એકદમ ઓછા તેલનો ઉપયોગ કરી અને એર ફ્રાયરમાં બનાવીશું. મેં અહીં ભીંડા બટાકાનું શાક, પાણીપુરીની પૂરી, નાસ્તા માટે ટોમેટો સ્ટ્રીપ અને બ્રેડ પકોડા બનાવ્યા છે. આપણે ટોમેટોની પટ્ટીઓ બનાવવા માટે રવો અને ઘઉંનો લોટ લઈ એમાં થોડો મરીનો પાવડર, થોડો એવો લસણનો પાવડર, ચીલી ફ્લેક્સ, મીઠું, કસૂરી મેથી, હિંગ અને હળદર ઉમેરી અને એમાં થોડું એવું મોણ ઉમેરી આપણે એને બરાબર મિક્સ કરી લઈશું. થોડું એવું એમાં આપણે મોણ ઉમેરી લઈશું અને પછી આપણે એને ટોમેટોની પ્યુરીથી લોટ બાંધીશું. આપણે ટોમેટોને 2 થી 3 ટોમેટોને મિક્સરમાં બરાબર એકદમ સ્મૂથ એવી પેસ્ટ કરી લઈશું. આપણે એનો સેમી સોફ્ટ જેવો લોટ બાંધી લઈશું. આપણે એને ઢાંકી અને થોડીવાર માટે રવા દઈશું, જેથી કરીને આપણો રવો ફૂલી જાય અને આપણો લોટ એકદમ સેમી સોફ્ટમાંથી થોડો એવો હાર્ડ થઈ જાય. હવે આપણે એને ઇક્વલ પાર્ટમાં ડિવાઈડ કરી અને એની આપણે મોટી મોટી રોટલીઓ વણી લઈશું અને બતાવ્યા પ્રમાણે આપણે એને પટ્ટીઓમાં કટ કરી લઈશું. હવે આ પટ્ટીઓ પર આપણે બ્રશથી થોડું ઓઇલ સ્પ્રેડ કરી દઈશું અને એને આપણે એર ફ્રાયરના બાસ્કેટમાં ગોઠવી દઈશું. આવી રીતે આપણે એર ફ્રાયરનું ટેમ્પરેચરને સેટ કરી લઈશું. 150 ડિગ્રી સેલ્સિયસ પર આપણે લગભગ 9 થી 10 મિનિટ માટે સેટ કરી લઈશું. આપણે 3 થી 4 મિનિટ થાય એટલે ફરીથી એને એકવાર આપણે એર ફ્રાયર ખોલી અને બાસ્કેટને થોડું હલાવી લેવું, જેથી આપણી પટ્ટીઓ એકદમ બધી બાજુથી સરસ રીતે શેકાઈ જાય. તો આ રીતે આપણે એર ફ્રાયરમાં ટોમેટોની પટ્ટીઓને કરી લીધી છે, જે એકદમ ક્રિસ્પી એવી થઈ છે. તો તમે તેને ચા જોડે કે લંચ બોક્સમાં કે પછી ટોમેટો સૂપ જોડે એન્જોય કરી શકો, અને એ પણ એકદમ ગિલ્ટ ફ્રી. અમુક શાકમાં ખૂબ તેલ જતું હોય છે, તો મેં અહીં એર ફ્રાયરમાં ભીંડા બટાકાનું શાક બનાવ્યું છે. તો તેમાં મેં અહીં સિલિકોન બાસ્કેટ લીધી છે અને એમાં મેં બટાકા, ભીંડા તેમજ બધા મસાલા એમાં ઉમેરી લીધા છે અને એકવાર એને 1 થી 2 ચમચી તેલ ઉમેરી એને બરાબર મિક્સ કરી અને એર ફ્રાયરમાં એને ટેમ્પરેચર સેટ કરી અને મૂકી દીધા છે. લગભગ 3 થી 4 મિનિટ થઈ જશે એટલે આપણે એને બાસ્કેટને ફરીથી ખોલી અને એકવાર શાકને બરાબર મિક્સ કરી લઈશું. અને ભીંડા બટાકાનું શાક છે, તો તમારે જેટલું કડક કરવું હોય એ રીતે તમારે ટેમ્પરેચર સેટ કરવું. અને આવી રીતે ટાઈમ સેવિંગની સાથે ભીંડા બટાકાનું શાક મારું થઈ ગયું છે, તો એમાં આપણે થોડા ધાણા ઉમેરી લઈશું. અહીં મેં થોડા બ્રેડ પકોડા બનાવ્યા છે. તો એમાં બાફેલા બટાકા, એમાં થોડા કાંદા અને તેમાં બેઝિક મસાલા મેં કરી લીધા છે. અને હવે એને બરાબર મિક્સ કરી અને એનું આપણે એક મિક્સર બનાવી લઈશું અને એના આવી રીતે ગોળ ગોળ ગોળા વાળી લઈશું. હવે મારી પાસે હવે મેં 3 થી 4 બ્રેડ લઈ લીધી છે અને એને સાઈડમાંથી એની કિનારીઓને કટ કરી લીધી છે. આપણે એક થાળીમાં થોડું પાણી લઈ લઈશું અને આપણે બ્રેડને એમાં થોડી ડીપ કરી લઈશું અને 2 હાથ વડે પ્રેસ કરી અને એમાંથી પાણીને આપણે કાઢી લઈશું. અને હવે આપણે જે બટાકાનું પૂરણના ગોળા વાળ્યા છે તેમાં મૂકી અને સારી રીતે એને આપણે સીલ કરી લઈશું. આવી રીતે આપણે બધા જ બ્રેડ વડાને તૈયાર કરી લઈશું. હવે આપણે એના પર બ્રશ વડે થોડું ઓઇલને ગ્રીસ કરી લઈશું. એને આપણે એર ફ્રાયરના બાસ્કેટમાં સીધા જ મૂકી દઈશું અને ટેમ્પરેચરને સેટ કરી અને એને આપણે થવા દઈશું. આપણે થોડીવાર રહીને જોઈશું તો આપણા વડા એકદમ સરસ રીતે ક્રિસ્પી એવા થઈ ગયા છે. તો આપણા નાસ્તા માટે કે પછી જમવામાં ફરસાણ તરીકે બ્રેડ વડા તૈયાર છે. આપણે પાણીપુરીની જે તૈયાર પૂરીઓ આવે છે તે મેં અહીં લઈ લીધી છે અને એને આવી રીતે બાસ્કેટમાં ગોઠવી દીધી છે અને એના પર બ્રશથી થોડું તેલને મેં ગ્રીસ કરી લીધું છે.
હવે એર ફ્રાયરમાં એને મૂકી અને ટેમ્પરેચર સેટ કરી અને વચ્ચે એકવાર મેં એને ખોલી અને થોડી ઉપર નીચે કરી લીધી હતી અને થોડી જ વારમાં 2 થી 3 મિનિટમાં આપણી એકદમ ક્રિસ્પી એવી પાણીપુરીઓ તૈયાર છે. તો તમે ગિલ્ટ ફ્રી જેટલી પણ પાણીપુરી ખાવી હોય એવી રોજ ખાઈ શકો. આપણે બીજી એવી એર ફ્રાયની રેસીપી સાથે ફરીથી મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. અને જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ એકદમ ફ્રી છે.